તમારે બધા નથી કેવું પડતું, તમે બધા બેઠા કેમ 3-3 કલાક અહીં? એમાં નીચે બેઠા એના માટે તો એક વાર તાળીઓ ગાડી પડે એમ છે. ખુરશીમાં જગ્યા મળે નહીં, નીચે બેસી જાય, પછી એટલું કહટામણ થાય. કહટામણમાં સમજાય છે ને, નો સીધા બેસી શકે, નો ઊભા થઈ શકે. પણ તમારે છે ને 8 વાગ્યા સુધી કઠણ થઈ જવાનું. ભાગ્યશાળી છો, ખુરશી વાળા ભગવાનથી દૂર બેઠા છે તમે, એટલે નજીક તો બેઠા છો ઠાકોરજીની. कुछ पाने के लिए कुछ खोना ही पड़ता है. કશું છોડ્યા વગર કશું પ્રાપ્ત ન કરી શકો. તો નારદજીએ કથા સાંભળી, જે માણસ એક જગ્યાએ શાંતિથી બેસી નથી શકતા, અસ્થિર નારદની વાત છે. નારદ સ્થિર નથી, કારણ કે નારદ સાધુ છે, અને સાધુ કોઈ દિવસ એક જગ્યાએ બેસે નહીં. સાધુ તો ચલતા ભલા, સાધુ હંમેશા ભ્રમણ કરતા રહે, બેસે નહીં એક જગ્યાએ. અને એ જ્યારે ચાલતા હતા, ચાલનારો માણસ અસ્થિર. હવે આપણને થાય કે અસ્થિર નારદની વાત છે, ભટકે એ માણસની વાત નથી. ભટકતાને પણ સ્થિર કરી દે એ નારદની વાત છે. જે ભટકે છે એને પણ સ્થિર. અસ્થિરનો અર્થ યાદ રાખજો વાલા વૈષ્ણવો. અકારો વાસુદેવ. ભગવાને ગીતાજીમાં લખ્યું છે અક્ષરાણામ અકારોસ્મિ. ગીતાજીમાં પ્રભુ જ્યારે પોતાની વિભૂતિઓનું જે વર્ણન કરે છે કે વર્ણમાં હું બ્રાહ્મણ છું, વૃક્ષમાં હું પીપળો છું, એમ અક્ષરોમાં હું અ છું. હવે પરમાત્મા જો અ હોય તો બધી જગ્યાએ હોવા જોઈએ. તો જે 12 અક્ષરી છે કક્કા બારકડી, એમાં અ કેટલા? ઓનલી વન, એક જ અ. પણ આ અ સાથે મારે તમને કહેવું છે કે દેખાય છે એવો અ એક જ છે, નથી દેખાતા એવા અ બહુ બધા છે. એમાં તમે જેટલા શબ્દ બોલો છો ને બધામાં અ છે. ગમે તે શબ્દ લઈ લો તમે, અ વગરનો શબ્દ તમે ઉચ્ચારી જ નહીં શકો. ગુજરાતીમાં આવડે છે કક્કા? ક ખ. ચાલો આપણે ભણીએ થોડીક વાર. બોલો ક. એમાં છે ક્યાંય કમાં અ દેખાય તમને? ઉભા તો રહો, હવે આ તો ઠેક ઘએ પૂગી ગયા. બહુ સારું થયું, મારે આ વખતે વિદ્યાર્થીઓ હોશિયાર બહુ આવ્યા. ગુરુજીની પેલા નીકળી ગયા. તો ક તમે બોલ્યા, એમાં અ સમાયેલો છે. તમે ગમે તે શબ્દ બોલશો, અ વગરનો શબ્દ તમે નહીં બોલી શકો. આપણા શબ્દોને બોલવા માટેના ઘણી બધી રીત છે. નાસિકા, દંત્ય, તાલુ, હોષ્ઠ. અમુક વસ્તુ બોલી જ ન શકો અમુક વગર. જેમ અ વગર તમે એક પણ શબ્દ ન બોલી શકો, એમ તમે પ, ફ, બ, ભ ને મ, આ 5 અક્ષર 2 હોઠ ભેગા કર્યા વગર બોલો. લ્યો બોલો, પ બોલો, હોઠ ભેગા નહીં કરવાના. બોલો, બોલાય છે? મ બોલો તો મ, હોઠ ભેગા નહીં કરવાના.
તમારી જીભને તમારા દાંતે અડ્યાડા વગર દ બોલી દે લ્યો. દાંતની સાથેનો સ્પર્શ ન થવો જોઈએ. બોલો દ લ્યો. એટલે ગીત ગવાયું છે, પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં. કારણ કે તારે ગોવિંદ બોલવું છે, દાંત તો હશે નહીં, તો પછી કેમ બોલીશ? એટલે અત્યારે ભજી લે, તારી ઉંમર છે. પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં. તો જે અકાર છે ભગવાન વાસુદેવ છે, અકારો વાસુદેવ. તો એ અરૂપી વાસુદેવમાં જે સ્થિર છે એ નારદની કથા છે. અને એ નારદ જ્યારે કથા સાંભળે છે, નારદજી એક વખતના સમયે દુઃખી થયેલા. દુઃખી માણસને પૂછવું ન પડે કે તમે દુઃખી છો કે નહીં. દુઃખીને કોઈને કહેવું ન પડે કે હું દુઃખી છું એમ. કારણ એ માણસનો ચહેરો જ બોલી દે છે. જેના હૃદયમાં, દિલમાં જેને દુઃખ ભર્યું છે, એ માણસ ભલે એનું મોઢું ચૂપ રહે તો આંખમાંથી અશ્રુધાર બોલે છે. માણસના ચહેરા પરથી ખબર પડી જાય કે આ માણસ કેટલો દુઃખી છે, શું છે. તો બરાબર ચાલતા ચાલતા નારદજી જતા હતા. બદ્રી વિશાલ ક્ષેત્રમાં હતા. અને એ બદ્રી વિશાલ ક્ષેત્રમાં નારદજીને સનત કુમારો મળે છે. સનત કુમારો મળ્યા એટલે સનત કુમારોએ પ્રશ્ન કર્યો. ભાગવતજીના શ્લોકો ભર્યા છે. સનત કુમારો સામે મળ્યા નારદને, એટલે નારદને પૂછ્યું કે નારદ, કેમ આમ ઉદાસ થઈને? હરિ કા દાસ કભી ન ઉદાસ. ભગવાનનો ભક્ત હોય એ ક્યારેય ઉદાસ ન થાય. કારણ પરમાત્માનો ભક્ત એક જ મનોવૃત્તિથી ચાલતો હોય છે કે મારી જીવનમાં જે થઈ રહ્યું છે બધું સારું થઈ રહ્યું છે. મારી જિંદગીમાં જે થઈ રહ્યું છે બધું સારું થઈ રહ્યું છે. પણ તમે દુઃખી છો, ભગવાનનું નામ લેવા વાળો દુઃખી છે. શું થયું? સનત કુમારો તો ત્યાં સુધી કીધું કે તમારું મોઢું જોઈને એમ લાગે છે કે કોઈ સંસારીના પૈસા લૂંટાઈ ગયા હોય, જેવો ગરીબડો થયો હોય એવા દુઃખી થયા છો તમે. શું થયું તમને? શા માટે દુઃખી થયા છો? ક્યાંથી આવો છો? ક્યાં જાઓ છો? કુતશ્ચાગમનમ તવ. નારદજીને પ્રશ્ન કર્યો. નારદે જવાબ આપ્યો. સનત કુમારો, આ સંસારના માણસને તમે કેમ દુઃખી થયા છો પૂછે. જે માણસ ફરવા ગયો હોય, અમેરિકા ફરીને ઘરે જાય અને લોકો જોવે, પૂછે કે ભાઈ શું જોઈએ એવા, શું કહીએ? અરે કેટલી મોટી મોટી બિલ્ડિંગો છે, કેટલા મોટા મોટા ઘર છે લોકોના. લોકો આવી પ્રશંસા કરે, સંસારી આવું વર્ણન કરે. પણ નારદને પૂછ્યું કે નારદ, તમે તો બહુ બધા ક્ષેત્રમાં ફરીને આવ્યા, શું જોયું? સાધુની દ્રષ્ટિએ કહ્યું, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ. આ સંસારમાં સત્ય નથી રહ્યું. લોકો અસત્યનો આશરો બહુ કરે છે. વાત વાતમાં ખોટું બોલ્યા કરે છે. સત્ય બોલશો ને તો તમારે એક ફાયદો થશે. સાચું બોલવા વાળા માણસને એક ફાયદો છે,
કયો ખબર? મેં શું જવાબ આપ્યો ને એ યાદ ન રાખવું પડે. કોઈ પણ વાતનો તમે સત્ય જવાબ બોલો તો મેં આ માણસને શું જવાબ આપ્યો, બીજા માણસને શું જવાબ આપ્યો, એ યાદ નહીં રાખવું પડે. નહીં તો સાવધાન રહેવું પડશે કે મેં આને જવાબ હું આપ્યો તો 2 દિવસ પહેલા. યાદ રાખવું પડશે. સત્યનો સૌથી મોટો ફાયદો છે, કશું યાદ નહીં રાખવું પડે. આ સંસારમાં સત્ય નથી રહ્યું સંત કુમારો. સત્યમ નાસ્તિ તપઃ. દુનિયામાં તપ ઓછું થઈ ગયું. તપનો મહિમા ઘટી ગયો. શા માટે તપનો મહિમા ઘટ્યો? તો ઘણા લોકો એવી કમેન્ટ કરે છે કે સાધુ ઢોંગી થઈ ગયા ને એટલે તપનો મહિમા ઘટી ગયો. સાધુ પાખંડી બની ગયા એટલે તપનો મહિમા ઘટી ગયો. પણ મારે હાથ જોડીને તમને કહેવું છે, આ સંસારમાં સાધુ પાખંડી થયા એટલા માટે તપનો મહિમા નથી ઘટ્યો. પાખંડી લોકો સાધુ થવા લાગ્યા ને એટલે તપનો મહિમા ઘટી ગયો છે. સાધુ પાખંડી હોય જ નહીં ક્યારે. પાખંડ હતું જેનામાં એ સાધુ થવા લાગ્યા છે. જે પોતાનો ઘડીએ ઘડીએ વેશ બદલી શકે છે એવા લોકો તપ કરવા લાગ્યા એટલે લોકોની આસ્થા ઉડી ગઈ. કોઈ ખોટો માણસ સાચા માણસની જગ્યાએ જે સાચો માણસ જે કામ કરે છે એવું જ કામ કોઈ ખોટો માણસ કરે અને પછી સમાજ પાસે એ લઈને ખોટું કામ કરે ને એટલે પછી એની અસર સાચું કામ કરવા વાળા માણસો ઉપર પડે છે. હું આ વર્તમાન સમયમાં તમને એ સાબિત કરીને બતાવી શકું કે સેવા માટે બહુ બધા ટ્રસ્ટો છે. જેમ આપણું શક્તિ મંદિર પણ ખૂબ સેવા કરે, અહીંયા લોકો જમે છે, બીજી અન્યત્ર ખૂબ બધી સેવાઓ થાય છે. એમાં ક્યારેક કોઈક એવા માણસોએ ટ્રસ્ટ બનાવી લોકો પાસેથી પૈસા લઈ અને પછી જ્યારે ખોટું કામ કરી નાખ્યું એ પૈસાને ક્યાંય હિસાબ મળવા દઈ નહીં એટલે એની અસર સાચું કામ કરવાવાળું જે ટ્રસ્ટ છે એની ઉપર પડે છે. પછી લોકો અહીંયા પણ દાન દેતા અચકાઈ જાય છે કે આમાં આવું હશે તો. આ સત્ય ઘટના છે. તો તપ ઘટી ગયું. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયા દાનમ ન વિદ્યતે. શૌચનો અર્થ છે પવિત્રતા. સંસારમાં પવિત્રતા જતી રહી. પવિત્રતાનો અર્થ એવું ન સમજશો ખાલી શરીરની જ પવિત્રતા ગઈ છે. શરીરની જ પવિત્રતા નહીં, જિંદગીમાં 3 વસ્તુની પવિત્રતા બહુ આવશ્યક છે. આ તન, આ મન અને ધન, આ 3ની પવિત્રતા બહુ જરૂરી છે. શાસ્ત્રોએ જે પ્રમાણે નિયમો બનાવ્યા છે એ પ્રમાણે જો તમે જુઓ તો તમે આપણે પવિત્રતામાં કશું કંઈ કરતા જ નથી. તણની પવિત્રતા માટે સ્નાન જરૂરી છે. શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે વોશરૂમનો યુઝ કર્યા પછી માણસે હાથ પગ ધોઈ, મોઢું ધોઈ અને કોગળો કર્યા વગર બહાર નાવવું જોઈએ. સ્નાન કર્યા વગર બહાર નાવવું જોઈએ. આ શાસ્ત્ર કહે છે. આપણે પવિત્રતા છોડી દીધી છે. શરીરની પવિત્રતા માટે સ્નાન આવશ્યક છે. મનની પવિત્રતા માટે સત્સંગની જરૂરિયાત છે. અને ધનની પવિત્રતા માટે દાન. તમારી આવકનો 10મો ભાગ પરસેવામાં વાપરી દો. પરસેવાથી મળેલો પૈસો
જો પર સેવામાં વપરાશે તો પરમાત્મા તમને અનુભવ થઈ જશે, તો પ્રભુ તમને દેખાઈ જશે. તો પવિત્રતા જતી રહી છે. સત્સંગમાં બેઠા છો, તમારું મન પવિત્ર બની રહ્યું છે. સ્નાન કરશો, તમારું તન પવિત્ર થઈ રહ્યું છે. દાન કરશો તો ધન પવિત્ર થશે. તમારી પાસે રહેલી સંપત્તિ તમારી પાસે આવશે. પછી એના 3 જ માર્ગો છે. તમારી પાસે આવેલા પૈસાના 3 જ રસ્તાઓ છે. એક, તમે મેળવેલા પૈસાને ભોગવી લો. તમે જે પૈસા કમાણા છો એને તમે વાપરી લો, વાપરીને આનંદ કરી લો. બીજું, એ સંપત્તિને તમે દાન કરતા જાઓ. તમારી પાસે આવેલો પૈસો આજ નહીં તો કાલ જવાનો છે, પાક્કું છે. કાં તમારી સંપત્તિને વાપરીને તમે આનંદ કરી લો, કાં તમારી સંપત્તિને કોઈને દાનમાં આપીને આનંદ કરી લો. નહીં તો ત્રીજો રસ્તો સંપત્તિને જવાનો છે નાશ. કાં તમારો પેલા નાશ થઈ જાય તો તમારી સંપત્તિ પડી રહે, અને કાં તમે હશો તે તમારી સંપત્તિ નાશ થઈ જશે. આ 3 જ રસ્તાઓ સંપત્તિને જવાના છે, ચોથો માર્ગ જ નથી. માટે કાં ભોગ ભોગવી લો, કાં દાન કરી લો, અને કાં તો નાશ થઈ જવાનો છે. યથોચિત જગ્યાએ માણસ યથોચિત વસ્તુનું દાન કરે. જ્યારે સમૂહમાં આવી દાનની વાત થતી હોય ને ત્યારે ઘણા લોકો મનમાં વિચારતા હોય કે દાન કરવાળા કેટલા લોકો, આપણે ક્યાં કરવાની જરૂર છે? કઈ અહીંયા જેટલા બેઠા છો ને બધાને મારે કહેવું છે, વારે વારે અહીંયા આ શક્તિ મંદિરમાં આવીને આવી સરસ સરસ કથાઓ થતી રહે, સરસ સરસ આપણને આપણા કલ્ચરલ પ્રોગ્રામ મળતા રહે, આપણને ભગવાનના આવા સરસ સરસ મજાના દર્શન થતા રહે, આ મંદિરમાં બહુ બધી વ્યવસ્થાઓ થતી રહે વધારે વધારે.